આ રોમાપીરની અખંડ જ્યોત હ કે આ જ્યોતમાં તો રોમાપીર સી. એટલે જુઓ હવે ખાલી. હે મારા રોમાપીર, શું તમારી ભક્તિ કરવાનું આવું પરિણામ તમારા ભગતને મળવાનું હતું? એટલે આ રોમાપીર આ જુઓ ખાલી. પણ સાક્ષાત મારો 12 બીજનો ધણી આવે ને તો હવે આપનો ન્યાય થાય નકર ના થાય. હે મારા 12 બીજના ધણી, ઠેઠ મારવાડથી તારી અખંડ જ્યોત લઈને આવ્યો છું અને રસ્તામાં ઘણા વાવાઝોડા આવ્યા, વરસાદ આવ્યા, પણ મારા 12 બીજના ધણીએ હજુ જ્યોત નહીં ઓલાવા દીધી. વાહ મારા રોમાપીર વાહ, ખરેખર તારા પરચા અપરંપાર છે મારા બાપા ધણી. અને 500 કિલોમીટર કાપી અખંડ જ્યોત લઈને ઠેઠ ગુજરાત આવ્યો છું મારવાડથી, અને મને એટલો તો વિશ્વાસ છે કે મારો 12 બીજનો ધણી મને ઠેઠ ઘેર પહોંચાડશે અને આ જ્યોતને કોઈ નહીં થવા દે. અરે વડી તો અડધી રાતે હાથમાં દીવો લઈને ચીમાં કાઢ્યા. અરે ભાઈઓ, આ રોમાપીરની અખંડ જ્યોત હ રોમાપીરની જય બારબીના ધણી. અને હું ઠેઠ મારવાડથી હેડ્યો આવું. અરે ભગત, તમે આખંડ જ્યોત લઈને ઠેઠ મારવાડથી હેડ્યા આવો? ઓવે ભાઈઓ, આ મારવાડથી જ્યોત લઈને હેડ્યો આવું અને રસ્તામાં ઘણા વાવાઝોડા આવ્યા, વરસાદ આવ્યા, પણ મારા 12 બીજના ધણીના પરચા એટલા છે ને કે આ જ્યોતને કોઈ નહીં થવા દીધું. હજુ આ જ્યોત નહીં ઓલણી. બોલો. હા. અરે ભગત, તમે આવી અડધી રાતના જ્યોત લઈને હેડ્યા હો, તમને ડર નહીં લાગતો? અરે ભાઈ, જેની રક્ષા મારો 12 બીજનો ધણી કરે એનો ભગત કઈ વાતથી ડરે? અરે કોઈ બીક ના હોય. જેની વારે મારો 12 બીજનો ધણી હે ને એના ભગત દુનિયાના કોઈ પણ છેડે જોય ને તો એને કોઈ વાતનો ડર હોતો નહીં. અને હું ઠેઠ મારવાડથી હેડ્યો આવું, પણ હજુ મને એવું નહીં લાગ્યું કે હું થાચ્યો ને ચોક રોકાઈ જઉં. અરે કોઈ વાતનો મને થાકે નહીં લાગ્યો. અને બીક તો વળી રોમાપીરના ભગતને હોતી છે. તો ધન્ય કહેવાય મારા 12 બીજના ધણીને, અને ધન્ય કહેવાય તમારા જેવા ભગતને કે આવી દુનિયામાં તમારા જેવા ભગત પડ્યા ઈ. અને ભગત, તમારું નામ શું હો? મારું નામ શંકુબા. શંકુભા છે એમ? હોય. તો શંકુભા, તમે આ જ્યોત લઈને રાતે હેડે આવતા હતા તો જ્યોત ક્યાંય ઓલણી નથી? ના, જ્યોત ચોય નહીં ઓલણી. અને હજુ તો મારું ગોમ ઘણું સેટું હ, એટલે હવે જેમ તેમ કરીને હેડે જાઉં, કારણ કે મારી વારે મારો 12 બીજનો ધણી હ, એટલે કોઈ બીક તો નહીં મારે. હા, એ વાત તો સાચી. તો શંકુભા, હું તમને એક વાત કહું? અરે બોલો બોલો ભાઈ, શું વાત છે? શંકુભા, અમે બે ભાઈઓ હે ને રોમાપીરના ખૂબ મોટા ભગત છીએ. એવું એમ? હોવે શંકુભા. તો જબરું કહેવાય. તમે રોમાપીના ભગત છો ને મને આવી રીતના હોમા મળ્યા. હું એ મારા 12 બીજના ધણીનો ભગત છું. હા શંકુભા. શંકુભા, આજનો દાડો અમારા ગામમાં રાતવાહો કરી લો અને હવાર વેળા તમે નીકળી જાજો કરોડીએ. ના ના, રાત વાહો તો ના કરાય. હજુ તો મારે ઘણું દૂર જવાનું હે. ના ના શંકુભા, ખાલી એક રાત વાહો મારી એ કરી લ્યો, પછી તમે સવારમાં નિહારી જજો. અરે પણ આવી રીતના જો રાત વાહો કરતો જો તો પછી હું મારા ઘેર ચિયા દાડા પોકું અને આ જ્યોત લઈને ચિયા દાડા પોકું? આ જ્યોતના કોક થઈ જાય તો? ના ના શંકુભા, જ્યોતને એવું થાય મારો 12 બીજનો ધણી બેઠો, જ્યોતને કોઈ ના થવા દે શંકુભા. હા ભાઈ, એ વાત મસ્ત કરી તમે. તો શંકુભા, આજ રાતે અમારે અહીંયા જ રોકાઈ જાઓ તમે. પણ હવે તમારા ગામમાં તો હું કેવી રીતના આવું? કોઈ મારે ઓળખાણ નહીં ગામમાં, અને તમે એ બે અજાણ્યા માણસો કેવાય મારા માટે તો. પણ શંકુભા, રોમાપીરના અમે પણ ભગત છીએ. એવું એમ? હા શંકુભા. શંકુભા, અમે સેવા ભાવિક માણસ છીએ. અમારા ગામમાં જે રોમાપીરનો ભગત આવે ને ઈવન અમે મહેમાન ગતિ કરાવીએ છીએ, તો તમે અમને એક મહેમાન ગતિ કરાવવાનો મોકો આલ દો. કોઈ વાંધો નહીં ભાઈઓ, તમે આટલી વિનંતી કરો છો અને તમે 12 બીજના ધણીના મોટા ભગત છો, એટલે મને વિશ્વાસ છે કે મારા 12 બીજના ધણીએ તમારો ભેટારો મને એમને નહીં કરાયો. મારા 12 બીજના ધણીએ કોઈક સારું તો વિચાર્યું છે. તો હેડો તાન, હવે તમારા કહેવાથી હું તમારા ગામમાં રાત વાહો કરું અને પછી વહેલા હું નીકળી જાય આ જ્યોત લઈને પાછો. હા શંકુભા, સવારે જ નીકળી જજો તમ તાર. સારું હેડો, વાંધો નહીં તાન. હેડો તાન. હેડો તાન. બોલો રોમાપીરની જય. એવી સુખ સાહેબી વાળું જીવન હ. એટલે પણ એક દખો પડો ખાલી. કયો દખો કલજી? એટલે આપણા બે કપાતર છોકરા એટલે હોય જોન તો રખડ કરતા, કોઈ કામ ધંધો નહીં કરતા. બોલો. એટલે ઈ જ દખો છે પાવ. અને એટલે કપાતર પાછા ઈ કપાતર
એટલે કોઈ કોમ ધંધો તો કરવો પડે, એટલે ઘર ના ચલાવવાનું હોય, એટલે આપણી બે આટલી ઉંમરથી તોય આપણે મથી રહેવાનું હોય આખો દાડો. હવે કલજી અને ખેતરમાં કોમ કરવાનું કેમ તો જોર આવશે ને દારી જતા રહી ગામમાં ફરવા. હોય અને શિખર હવે તો માળા લઈને ફરી પા ખબર નહીં એવી તો કુની ભક્તિ કરવા મંડી પડ્યા હી કે માળા લઈને ફરવા માંડ્યા. જન્મ સંત થઈ જવાનું હોય યાર. હવે કલજી પણ એક દાડો હોય ને અરે આપણા બેનું નાક કપાસી ગામમાં, ચમકે આખા ગામના છોકરા ચીલો ધંધો કરી 20,000 મહિને પગાર પાડી, આ તો 1 રૂપિયો પાડતા નહીં. ઓલે આપણા છોકરા તો કપાતર પાછે હી પણ હાલે શિખર ચોક નીકળી જાય, હાલે લગભગ ગામમાં જ જતા રહ્યા હી અને આવતા નહીં ઘેર બહાર રાતે 12 વાગે પછી ઘેર આવી હી. આ તો એને આ દે બરોબર ને આ તો બોલવું છે. બોલવું નહીં લે, હવે ઘણું કરીને તો હવે મારવા પડશે કારણ કે મુઢે ના ચડાવવાના હોય. હવે સાચી વાત હો કલજી, એવું ના કરાય નકર આ તો આપણા હોમે પડી. હોય જ ને. શંકુબા આ રહ્યો અમારા ઘરનો ચોપો અને પેલું રહ્યું અમારું ઘર. હા બરોબર છે. હેડો શંકુબા તાન. હેડો તાન. ગોપાળજી આ વાયાનું કાંઈક કરવું પડશે હવે. એટલે પેલા જોજુ હવે કુને લઈને આયા હી પા. એટલે ઉભા રહી કાણ ઉભા રહો. એટલે એ આ તમે 2 જણા કપાતર પાક્યા અને આ કુને લઈને આયા હો અને એટલે આ દીવો હાનો હો. એટલે આવી રીતે કોક દેવને લઈને ના આવાય અને એટલે આ હું લઈને આયા હો તમે. આ તો અખંડ જ્યોત છે. અને અખંડ જ્યોત લઈને આયા અને એટલે આપણા ઘરે એટલે આવું દેવ ગળક છે ને એટલે આપણી પેઢી વિખેરી નાખશે. તમે 2 જણા ખબર નહીં પડતી કોક રખડતું માણસ ને આપણા ઘેર ના લઈને આવાય. અને એટલે હવે તમને શું ખબર અને તમે હોય ને ઓળખો અને હાથમાં જો દીવો લઈને આવી એટલે દેવ વળગ્યું તો આપણને ખબર નહીં આપણી શું હાલત થાય. અરે બાપુજી આ કોઈ દેવ નહીં, આ તો રમાપીરની એક જ્યોત છે. એટલે પણ રોમા પીરની જ્યોત હોય તો આપણા ઘરે લઈને થોડું અવાય. એટલે તમે 2 તો કપાતર પાછા અને હવે આપણું ઘર વેરાવા બેઠા હો તમે 2 જણા તો. ઓ ભાઈ મારી વાત સાંભળો, હું કોઈ મારી મરજીથી નહીં આવ્યો, તમારા છોકરા મને લઈને આયા હી અને એને જ વિનંતી કરતા હતા કે હેડો અમારા ગામમાં અમે તમારી સેવા કરશે અને ના ગમતું હોય તો હું તો આવે હેડો, મારે એવું જરૂર હે. આ ના, જતા ના, રહો ના, એટલું. જતા રહો. અરે બાપુજી આ એક મારવાડ થી ચાલતા જોત લઈને આવતા હતા એટલે અમે 2 ભાઈઓ અમને આપણા ઘરે લાયા. એટલે પણ ના લઈને અવાય. એટલે ગમે તે આવતું હોય તો ગામમાં આવ્યું તો તમે ડાયરેક્ટ ઘેર લઈને આવતા રહો, થોડું ચાલે. બાપુજી આ કોઈ દીવો નહીં, સાક્ષાત રમાપીરની અખંડ જ્યોત છે. તમે આ જ્યોતના દર્શન કરો તો તમારા નસીબ ખુલી જાય. એટલે મારા દીકરા ભોળા સવાર પડે અને તારા મુઢાના દર્શન કરું અને મારો આખો દાડો ખરાબ જાય છે અને હવે ઓછું કે આ જ્યોતના દર્શન કરું છું. અરે બાપુજી આ શંકુભા છે ને એ મારવાડ થી ચાલતા જોત લઈને આવ્યા છે. આ તો આપણા નસીબ કહેવાય કે અરે શંકુભા આપણા ઘરે આયા. એટલે આવા ઘેર ના લાવવાના તમે યાર ચમ મોનતા નહીં. મોટા ભાઈ હું મારી મરજીથી ઘેર નહીં આવ્યો, તમારા છોકરાએ મને લાવ્યો હોય અને તમને ના ગમતું હોય તો હું હેડ ઉપરો, પણ આવી રીતના કોઈ રોમાપીરના ભગતનું અપમાન ના કરો. હા અમારો અમે કોઈ જરૂર ના ના નહીં. શંકુભા અને અમીહર આ 2 કપાતરથી અમે કંટાળ્યા હો. આ ઓયાનો છોકરો અને મારો છોકરો આ 2 તો એટલા ફેલ ગયા હી કે તમારા જીવન અરે 15 દાડે લઈને આવી. અરે બાપુજી તમે મને કહો ને ગમે તે કહો ને ચાલશે પણ આ રોમાપીરના ભગત ને કોઈ ના કહેતા ના. તમે આ ભગત ના હંગાત અમે પણ જતા રહેવું ઘર છોડી. હવે બાપુજી આ રમાપીરના ભગતને આજનો દાડો આપણા એક રાત પાવ કરવા દો એટલે આપણે નસીબ સુધરી જોઈએ. એટલે ગોપાળજી જોજુ આ આપણા 2 છોકરા એટલે ચેવા હોમાં થઈ જોઈ અને આપણા હોમું બોલવા માંડ્યા અને આજ આપણા હોમું પડીને પેલા ભગતને આપણા ઘેર રાખી. હવે રાખવો પડશે ભગતને આટલે. હવે કલજી વાન રાખવા પડશે ને કે ઘર મૂકીને જતા રહી અને રે ઘર મૂકીને જતા રહી તો આપણે મજૂરી કરે મરી જાઓ. સારું લે હવે ઘરે રો અને ભરી રો મોય પડ્યું ખાવાનું. હેડો શંકુભા. અરે ભાઈઓ આ તમારા બાપુજી તો કેવું બોલતા હતા લે, એનો કે સ્વભાવ સુધારી થોડો. હા શંકુભા એમની તો ઠેઠ થી જીભ કડવી છે. એ તમે વાત જવા દો, પેલા તમે જમી લો પછી તમે થોડો આરામ કરી લો. હારું હેડો તાન આપણે જમી લઈએ હવે. એટલે કલજી આપણા 2 કપાતર દીકરાઓ આપણું કેવું મોનતા નહીં. આજ તો એને કોઈક દોયડો કરવો પડશે. હા મારા ભાઈ એક મસ્ત આઈડિયા હા. બોલો. એટલે પેલા જે ભગતને લઈને આયા હી ને એટલે એ ભગત જો રાતે હમણે ઊંઘે ને અને પેલો દીવડો લઈને આયા હી ને એ દીવડો જોલવી નાખે અને રે એવું કહેતા હતા કે ઈમો રોમા પીરી. એટલે રોમા પીર આપણું શું કરશે હવે જોવું જ છે. આ તો દિવસ નાખી દેવો. હવ
મસ્ત મોકો છે. ગોપાલજી, એ ગોપાલજી ઉઠો લે. બોલો કલજી. ગોપાલજી જુઓ, પેલી જ્યોત પડી હ અને આ મહેમાનો બધા હુઈ જાય, આપણા બે છોકરા હુઈ જાય અને પેલા જે મહેમાન આયા હે ને એ હુઈ જાય. તો હવે ગમે તે કરીને એ જ્યોત લઈને આટલેથી જતા રહો અને પેલા તો એ જ્યોત ઓલવી નાખ અને એ જ્યોત લઈને આયા હે ને એની ચોક ફેંકીને આવતા રહો. હેડો કલજી ફટાફટ, અમે એને કોઈ ખબર નહીં પડે. હા, ખબર ના પડો. આવી રીતે થયું હવે. ગોપાલજી, એટલે અરે વન જ્યોત કહેતા હતા અને એટલે અરે એમ કહેતા હતા કે આ જ્યોતમાં તો રોમા પીરસી. એટલે જુઓ હવે ખાલી. એટલે ગોપાલજી, પેલા મૂર્ખા વન રોમાપીર કહેતા હતા. એટલે આ રોમાપીર આ જુઓ ખાલી. અલે એ પાપ્યો, તમે આ હું કર્યું? મારા રોમાપીરની અખંડ જ્યોત ઓલવી નાખી અને મારો ભગત મારવાડ થી ગુજરાત જ્યોત લઈને આવ્યો તો એ પાછો હેડતો અને એ તમે ઓલવી નાખી. અને એ તો તમારા ગામમાં નતો આવ્યો પણ તમારા છોકરા લઈને આવ્યા હતા. પણ હવે હવાર પડતે હવે મારા રોમાપીરનો ચમત્કાર જુઓ. ગોપાલજી, હવે કદી આપણા ઘેર બીજી વાર નહીં લાવી. હેડો હવે આપણે હુઈ જાય એટલે કોઈને ખબર ના પડે. અલે એ પાપ્યો, તમે ઓલવીને ઓલવીને મારા રોમાપીરની અખંડ જ્યોત ઓલવી. હવે જુઓ એનું પરિણામ શું મળે હે. એટલે આ તારી દાડો ઉગી ગયો. ભોળુભા દાડો ઉગી ગયો. કનુભા, આ મહેમાનને ઉઠાડો એટલે એરા વેળા સરતા એવા માર્ગે પોકી જાય. ઓ શંકુભા, ઉઠો, દાડો ઉગી ગયો. શંકુભા ઉઠો. લે આ વહેલું પરોડિયું થઈ ગયું. અલે કનુબા, આ રોમાપીરની અખંડ જ્યોત જોઈ જઈ. શંકુભા, રાતના તો તમે વૈકણ જ મેલી હતી. હા કનુબા, એમ જ કહું છું ને. રાત્રે હું અખંડ જ્યોત મેલી હતી રોમાપીરની, એ જઈ જોય. હા શંકુભા, હું એમ જ વિચારું, રાતે આપણે ઊંઝ્યા હતા તો અખંડ જોત તો આટલે મેકીને ઊંઝ્યા હતા આપણે. એટલે પણ આવી રીતના જ્યોત ગાયબ થઈ ગઈ એટલે આ બધું હું હ? તમે તો ચોય નહીં મેલે ને. ના શંકુભા, અમે શું કરો છો બીજે મેલો? અમે જોતને અડ્યા નહીં. તો આપણે જે રાતે વાયકણ મેકી હતી ને એકન ને એકન પછી અમે અડે જ નહીં. ઉભા રહો, ઘરમાં ચેક કરીને આવો. કદાચ ઘરમાં મેલી હતી એવું લાગે છે. હા બરોબર. ભોળુભા, આટલી જોત જાય છે હવે. ઈ જોવાનું હો કનુભા. આ જોત રાતના તો આપણે બધાને ભેગા ઊંઘ્યા અને જોત મેલી પણ જોત જીચો તાન. અલે કનુબા, આખા ઘરમાં ચોય રોમાપીરની અખંડ જ્યોત નહીં. શું વાત કરો શંકુભા? સાચું કહું લે, આ રોમાપીરની અખંડ જ્યોત જઈ ચોય હવે. શંકુભા, આપણે આટલે જ પણ મેકીને ઊંઝ્યા હતા, હવે જાય છો. એટલે તમારા ઉપર વિશ્વાસ કરીને એક તો તમારા આજુના ગોમો આવ્યો તો અને મારા અંગત આવી ઘટના બની. હવે મારે કને પૂછવાનું કહો? શંકુભા ચિંતા ના કરો, મારો 12 બીજનો ધણી તમારા વારે જ છે. પણ વાત સાચી છે, પણ આ રોમાપીરની જ્યોત ચો જઈ હવે? અરે કનુબા, પણ 15 દાડાથી હેડતો આવું છું રણુજાથી અને મારા જીવની જેમ આ અખંડ જ્યોતને હાચવતો તો અને આવી રીતના હજુ તો મારા ઘેર પોકવા જ આવ્યો અને આવી રીતના ગાયબ થઈ ગયું એમ થોડું ચાલે? અને એ પણ તમારા જ ગોમમાં. હા શંકુભા, પણ અમને હવે નહીં ખબર કે આટલે અખંડ જોત જાય છો. હવે મેં રોમાપીરની આટલી ભક્તિ કરી હતી, હવે આ ભક્તિનું હું અને મારા ઘેર જઈને મારા પરિવારને હું જવાબ આપે? 15 દાડાથી ઘેર નહીં ગયો અને આજે ઘેર જવાનો તો મારું પરિવાર રોમાપીરના દર્શન કરીને ખુશ થઈ જોત, પણ આટલે તમારો ગોમો અખંડ જ્યોત જ ગાયબ થઈ ગઈ. હા શંકુભા, આ તો ગજબ થઈ ગયો કહેવાય. ભોળુભા, આપણા બાપુજી એમને ઉઠાડો. ઉઠો બાપુજી. બોલે. ગજબ થઈ ગયો બાપુજી, ઉઠો. ઓ ભાઈઓ, આ તમે રોમાપીરની અખંડ જ્યોત જોઈ હતી ખરા? એટલે કલ્પનાને કોઈ દેખાતું નહીં. આ દેખાતું જ નહીં લે કોઈ. લે કનુબા, આ તમારા બાપુજી હું કી? શું વાત કરો બાપુજી? એટલે કોઈ દેખાતું નહીં લે ઓખમો. બધું કાળું દેખાય, કોઈ દેખાતું જ નહીં બહારનું.
એટલે કોઈ દેખાતું નહીં શંકુબા. અરે મારા બાપુજી. દીકરાઓ. એટલે આવા હું નાટક કરો અત્યારે હવારમાં થોડું ખાચું તો બોલો. એટલે મહેમાન સાચું જ બોલા, એટલે કોઈ ભણાતું નહીં. અંધારું અંધારું દેખાય મહેમાન. અરે પણ બાપુજી, આ શંકુબા જે અખંડ જ્યોત લઈને આવ્યા હતા એ જ્યોત તો દેખાતી નહીં. એટલે અખંડ જ્યોત જો જે હશે તમે મૂકી હશે ઈ કણ હશે. આ અખંડ જ્યોત તો મેં ઊંઘતે વખત આટલે જ મેળી હતી. તમારા બેમાંથી કોઈએ જોઈ ખરા? એટલે અખંડ જ્યોતની તો ખબર નહીં, પણ આ ઓખામાં હવે કોઈ દેખાતું નહીં. પણ બાપુજી આ જ્યોત અચાનક જ ગાયબ થઈ ગઈ છે રાતના. કંજી મને કોઈ દેખાતું નહીં વાકમાં. એટલે કનુભા બધું શું થઈ રહ્યું કોઈ ખબર પડતી નહીં. એક મકા રોમાપીરની અખંડ જ્યોત ગાયબ થઈ ગઈ અને એક મકા તમારા બાપુજી ઓખે ભાળતા નહીં. આ બધું શું? હા શંકુબા, અમે પણ આ વિચારમાં પડી ગયા છીએ. એક બાજુ હેરે વાદળા થઈ જાય ને એક બાજુ તમારી અખંડ જ્યોત નહીં દેખાતી જોઈ. એટલે હું થયું એટલે આમાં આંખે ભણાતું નહીં, તમે હું બોલ બોલ કરી રહ્યા હો લ્યા. સાચે સાચું બોલજો. તમે રોમાપીરની અખંડ જ્યોત જોઈ નહીં લઈ ગયા ને? એટલે આમી ચોય નહીં લઈ ગયા મહેમાન, તમે શું અમારા ઉપર શક કરી ના રહ્યા ના હો? બાપુજી, સાચું બોલજો. તમે જો અખંડ જ્યોત મેલી જ નહીં જોઈ. ના ના, એટલે આમી ચોય નહીં મૂકી. વભળો ભાઈઓ, આ તમારા બાપુજી જ ચોક જ્યોતને લઈ જાય. કારણ કે જ્યારે હું રોમાપીરની અખંડ જ્યોત લઈને તમારા ઘેર આવ્યો હતો ને ત્યારે આ તમારા બાપુજીને કેવા ધમકાવતા હતા મન, અને ચેવું ચેવું કહેતા હતા કે આ હું દેવ લઈને આવ્યો હોય ને અમારી પથારી ફરી જાય ને તો પછી આ ઓની પાછળ તમારા બાપુજીનો જ હાથ હોવો જોઈએ. હા શંકુબા, તમારી વાત સાચી છે હો. ના ના મહેમાન, તમારા પેલું અમે ઊંઘ્યા હતા તોય તમે જો અમારા ઉપર ચોરી ઉઠાડો. ઓય મહેમાન, તમે જાણ ખાઈને બહાર આયા ને તાણ તો અમે હુઈએ ગયા હતા, અને તમે જ્યોત મૂકી તો મને ખબર નહીં હજુ તો. તો બાપુજી પછી સાચું બોલી જાજો હજુ. એટલે સાચું જ બોલું છો, કોઈ જૂઠું બોલું? અમે જ્યોતને જોઈ નહીં. તો કનુભા, હવે મારે શું કરવાનું? હવે હું ઘેર જઈને હું મોઢું બતાવે? આટલી આટલી મહેનતથી હેડ તો રણુજાથી પગપાળા આવતો હતો અને રસ્તામાં ઘણા વાવાઝોડા આયા, વરસાદ આયા, એમ છતાંય જ્યોત નથી ઉલવણી. પણ તમારા ગામમાં આ તો જ્યોત જ ગાયબ થઈ ગઈ. હવે મારે શું કરવાનું કહો? હા શંકુબા, તમારી વાત સાચી છે. નક્કી આ જ્યોત હા, આ બે જણાને ચોક હંતાડેલી લાગે હ. એ તમે સાચું બોલજો. એટલે મારા દીકરાઓ ચમ માનતા નહીં. તમારે પહેલા અમે ઊંઘ્યા હતા, અમે તમારી જ્યોતને અડ્યા નહીં. જો તમે જ્યોતને ના અડ્યા હોય તો ખો રામાપીરની સોગન. હા, ખાઈ લો રોમાપીરની સોગન કે તમે જ્યોતને નહીં અડ્યા. હે શંકુબા, અમન માફ કરી દો. તમારી જે રોમાપીરની જ્યોત હતી ને એ અમે બે જ જણા નાખી દીધી હ. અને શંકુબા, મને એરી ખબર પડી ગઈ હ કે અમે આ જ્યોત નાખીને આ અમે એના કારણે જ વધરા થયા હવે. એટલે પાપીઓ તમે શું કરી બેઠા લ્યા? એટલે કનુભા, તમારા બાપુજી છે પેલા કોઈ દુશ્મની ભવના લ્યા? અરે ઓ બાપુજી, તમને શરમ આપવી જોઈએ. તમે આ રોમાપીરના ભગત અંગા કેવું કર્યું હો? અમને માફ કરી શંકુબા, દો. અમને માફ કરી દો એટલે હવે. મારે તો હવે શું કરવાનું લ્યા? હવે હું શું કરું લ્યા? તમારા અજાણ્યો ગમો આવ્યો તો અને કાલના દાડે મને કોઈ કહી જાય કે રોમાપીરનો ભગત અખંડ જ્યોત લઈને આવ્યો તો અને અજાણ્યો ગમો આવ્યો અને ઈ જ ગોમના બે માણસો વધરા થઈ ગયા. એટલે આવું વસ્તીનું મેણું મારાથી નહીં ખમાય કનુભા. હવે મારે શું કરવાનું? બાપુજી આવા રોમાપીરના ભગત 500 કિલોમીટરથી દૂર આવા આપણા ગામમાં મહેમાન ગતિ કરવા આવ્યા હોય અને તમે એવાનું અપમાન કર્યું, તમને શરમ આવી જોઈએ લ્યા. અને જો તમે નતું સહન થતું ને તો એકન આવતા ને તારે જ ના પાડી દો તો અમે એકનથી ભેગા જતા રહો. અમને માફ કરી દો મારા દીકરાઓ, મહેમાનો. શંકુબા, અમને માફ કરી દો. એટલે તમને હું માફ કરી લે. તમે માફી માંગવાને લાયક નહીં લ્યા. તમે આ કોઈ નાની મોટી ભૂલ નહીં કરી લે. રોમાપીરની ભૂલ કરી લે તમે. કનુભા, હવે મારે શું કરવાનું? શંકુભાઈ અમારા બાપુજીની વતીની અમે બે જણા તમારી માફી માંગો. તમે તો લ્યા માફી માંગો, પણ હવે હું ઘેર જઈને હું મોઢું બતાય? એટલે લોકો મને મેણો મારસી લે. શંકુભા, તમે 15 દાડાથી મારવાડ જતા લે રોમાપીરની જ્યોત લેવા, એટલે તમે આ શું કરી બેઠા લે? મારે હું મોઢું બતાવવાનું? હા શંકુભા, તમારી વાત સાચી છે. પણ શંકુભા, અમે હવે શું કરીએ? અમારા બાપુજીએ શું કર્યું છે શંકુભા? હવે તમે જ વિચારી લો. શંકુબા, હવે આનો બીજો તો કોઈ ઉપાય નહીં. તમે છે ને હવે તમારા રોમાપીરને અરજી કરો અને તમારા રોમાપીરને ટહુકો પાડો. શંકુબા, 12 બીજનો ધણી ખૂબ જબરો છે અને તમે ટહુકો પાડશો ને તો અમને હવે તો એટલો વિશ્વાસ આવી ગયો કે મારો 12 બીજનો ધણી રોમાપીર જરૂર વારે આવશે. એટલે એક વખત તમે ભૂલ કરી બેઠા હો અને હવે તમે રોમાપીરને વારે આવવાનું કહો? પેલા તો તમે માનતા નતા રોમાપીરને. પેલા ભગત જોત લઈને આવ્યા તો તમે એમને પાછા કાઢતા હતા. હવે રોમાપીરની માફી માંગો હો. હા, અને મને એમ કહો, તમે રોમાપીરની અખંડ જ્યોત ચોય નાખી હ? શંકુબા, ઈ જ્યોત તો અમે બે જણા ગોમના ઝોપે જઈ નીકળ ફેંકી મારી હ. કનુભા, હવે મારે શું કરવાનું લ્યા? સાક્ષાત રોમાપીરની અખંડ જ્યોત ફેંકી દીધી લે હોય ને
શંકુભા ઓન માફ કરવા લાયક કઈ નહીં શંકુભા. હવે પણ આપણે શું કરીએ શંકુભા? અમને માફ કરી દો શંકુબા, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હે મારા બાર બીજના ધણી, આ તારો ભગત મારવાડથી હેડ તો તારી જ્યોત લઈને આવતો તો, પણ અજુને આ ગામમાં તારા ભગત હંગાત દગો કરવામાં આવ્યો છે મારા બાર બીજના ધણી. મને નથી ખબર કે આ ગામમાં મારા હંગાત આવી ઘટના બનશે, પણ જો પહેલા ખબર હોત ને તો આ ગામમાં પગત ના મેલોત. પણ તમારા કહેવાથી હું આ ગામમાં આવ્યો તો. પણ હે રોમાપીર, મારા હંગાત આવી ઘટના બની હ. હવે તમે મને મારક બતાવજો, નકર હું છે ને હવે મારા ઘેર નહીં જવું. કોક આપઘાત કરીને મરી જાય, કારણ કે જો મારા ગામમાં જાય ને તો હું મોઢું બતાવે મારા રોમાપીર. હવે મને આ દુનિયાના મેણા નહીં ખમાય મારા બાર બીજના ધણી. એટલે હવે મારે શું કરવાનું? ઠેઠ મારવાડથી 15 દાડા હેડતો આવ્યો તો મારા ઘેર. હવે પણ આટલી ભક્તિ કરેલી મારી નિષ્ફળ જઈ. હે મારા રોમાપીર, શું તમારી ભક્તિ કરવાનું આવું પરિણામ તમારા ભગતને મળવાનું હતું? એ શંકુબા અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ. અમે તમારા રોમાપીરની જ્યોતને નાખીને આવતા રહ્યા. અને શંકુબા ઓની અમને સજા મળી ગઈ. શંકુબા અમે એ કાળા મોથાના માનવી હ, અને અમારાથી એ ભૂલ થઈ જાય. શંકુબા તમે જે દંડ કહેવો ને એ દંડ ભોગવવા અમે તૈયાર હ. પણ હવે શંકુબા અમને તમે માફ કરી દો. શંકુબા હું માફ કરી બાપુજી. તમે આવા ભગત માણસનું અપમાન કર્યું, 500 કિલોમીટર દૂર હેડતા આવ્યા આવા ભગતનું તમે અપમાન કર્યું. અને શંકુબા તો હવે તમને માફ ના કરી, પણ સાક્ષાત મારો બાર બીજનો ધણી આવે ને તો હવે આપનો ન્યાય થાય નકર ના થાય. શંકુભા સોનારો રોમોપીર આપણી લાજ રાખશે. લ્યો શંકુબા, આ રોમાપીરની અખંડ જ્યોત. જય રોમાપીર. અલે કનુભા, આ તો સાક્ષાત રોમાપીરની જ્યોત હ. અને જે હું મારવાડથી લઈને આવ્યો તો ને, આ તો એ જ અખંડ જ્યોત હ. હા શંકુભા, તમારી વાત સાચી છે. એરી જ અખંડ જ્યોત છે આ. પણ હે ભાઈ, તમે કોણ છો? તમારે ઓળખ્યા ના? શંકુબા, હું આના રોમાપીરનો ભગત છું. તો પછી આ અખંડ જ્યોત તમારી જોડે ચોથી આવી? આ તો આટલેથી કોકે નાહી દીધી હતી. શંકુબા, આ બે પાપીઓ હી ને ઈને આ જ્યોત લઈને ઉલવીને અને મારે ચૂંપડી પર નાખી અને હું પછી ઓય લઈને આવ્યો. હા, વાત સાચી હ. આ પાપીઓ એની ભૂલ તો કબૂલ કરી જ હતી, પણ મને આ વાતનો પાક્કો પુરાવો થઈ ગયો કે ગુનેગાર આ બે પાપી જ હતા. પણ શંકુબા ઉભા રહો, અમે જો એકણ નાખી દી ના જ્યોત, ઈકણ તો કોઈ ઝૂંપડી જ નહીં. હા શંકુભા, મારા બાપુજીની કેવી વાત સાચી છે. અમારે જે ગામનો ઝોપો હે ને એ કાંઈ કોઈ ઝૂંપડું છે જ નહીં. અને બીજી વાત, અને આ ભાઈ તો અમે કોઈ દાડો ચોય જોયા જ નહીં. તો પછી આ ભાઈ સી કોણ? શંકુબા, હું આના ગામનો છું અને રાતે ફરવા જ નીકળું છું. શંકુબા રાતે ફરવા જેવી રીતે નીકળી અને ઈકણ કોઈ ઝૂંપડી નહીં તો આના ભાઈ અખંડ જ્યોત આઈ જેવી રીતે? શંકુબા, હું આને તળાવે રહું છું, પણ આજ ઓય ઝૂંપડી કરી હતી. એ બધું મારે હવે કોઈ અભણવું નહીં. જે થવાનું તો થઈ ગયું, પણ મારે તો સાક્ષાત મારા રોમાપીરની અખંડ જ્યોત મારી પાસે આવી ગઈ ને, એ વાતની મને બહુ ખુશી છે. હવે તો હું રાજી થઈ ગયો. હે મારા બાર બીજના ધણી, તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય કે તમે મારી વારે આયા અને આજુના ગામમાં મારી રક્ષા કરી. અને મને તો એમ લાગે કે આ રોમાપીરના રૂપમાં જ આ કોક ભગત મારી વારે આયા હી. લાવો તાર મારા રોમાપીરની અખંડ જ્યોત. લો શંકુબા. જય મારા બાર બીજના ધણી. શંકુભા, હું તમને એક વાત કહું. મને હજુ એક વાતની ખબર નહીં પડતી કે આ ભાઈ મેં કોઈ દાડો ચોય જગ્યા જોયા નહીં, અમારા ગામમાં કોઈ દાડો દેખાણા નહીં, તો અરે અચાનક જોત લઈને આયા ચોયથી. હું આ ભાઈ તમારા ગામના નહીં? ના શંકુભા, અમે આજ દાડા ઊંધી આ ભાઈ ચોય જોયા જ નહીં. નક્કી આયરે હા ને આપણાથી કોઈક મોટું રહસ્ય છુપાવી શંકુભા. શંકુબા, કોઈ રહસ્ય નહીં છુપાવતો. જો આ તમારા જેવા બે હાથ બે પગ નહીં રહ્યા. હા, વાત તો સાચી. એટલે કનુભા, આપણાને સમજવામાં થોડીક ભૂલ થઈ છે. આ આપણા જેવા કોઈક રોમાપીરના ભગત જ લાગી. મહેમાન ઉભા રહો. આ જુઓ, કદાચ રોમાપીરના ભગત હોય ને તો એમ ખવડાવો રોમાપીરની સોગન, કારણ કે ઈકણ કોઈ ઝૂંપડી છે જ નહીં. અને આ ભાઈ જુઠ્ઠું બોલી અને સાચે સાચું મહેમાન તમે કહી દો. હવે અમે તમને બે હાથ જોડો કે તમે સો ગુણ અને તમે આયા હો કેવી રીતે આટલે, અને જુઓ તમે જુઠ્ઠું બોલો ને તો તમને રોમાપીરની સોગન. શંકુબા, હવે ઓભળો મારી વાત. હું બીજું કોઈ નહીં, બાર બીજનો ધણી પોતે જ હું. જય રોમાપીર. જય રોમાપીર, અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ. અને શંકુબા, આ અખંડ જ્યોત તમે રણુજાથી લઈને હેડ્યા ને
ત્યારનો હું તમારા હંગાત જ હું. જોયું લે, જોયું? આ છે રોમાપીરની ભક્તિ. અલ્યા સાક્ષાત મારો 12 બીજનો ધણી આવા હજુના ગામમાં મને ન્યાય અપાવવા આવ્યો, મારી રક્ષા કરવા આવ્યો. હા શંકુબા, અમને વિશ્વાસ હતો કે મારો 12 બીજનો ધણી આવશે. શંકુબા, મારો ભગત ચોક મુસીબતમાં હલવાય ને તો હું રોમાપીર ના આવું ને તો મારા રોમને કલંક લાગે. વાહ રોમાપીર વાહ, મોની ગયો કે આવા કળિયુગમાં સાક્ષાત મારો 12 બીજનો ધણી હજુર બેઠો અને ભગતને ગમે ત્યારે દુઃખ પડે ને તો મારો રોમાપીર હાજર થઈ જાય. મને તો વિશ્વાસ નહીં થતો કે મારી ભક્તિ જોઈને મારો 12 બીજનો ધણી આવી રીતના સાક્ષાત મારી હોમે ઊભો હ. હે રોમાપીર, અમન માફ કરી દો. અમે તમારી જ્યોતને નાખીને આવતા રહ્યા અને હવે અમન માફ કરો અને અમે ઓધળા થઈ ગયા અને હવે અમન આ ઓધળામાંથી હવે પાછા હાજા કરો. હું હાજર નહીં કરું, પણ આ શંકુબા કહે ને તો જ કર્યું. શંકુભા, અમન માફ કરી દો. હવે તમે રોમાપીરને અરજી કરીને અમારી ભૂલ થઈ ગઈ કે અમે તમને આટલે તમારી જ્યોતને નાખતા હવે અમન માફ કરી દો શંકુભા. અલ્યા ઓભળો, હું તો કાળા માથાનો મોનવી છું, પણ લે આપણી હોમે જે ઊભા ને સાક્ષાત રોમાપીર છે. અલ્યા રોમાપીરના પગ પકડી લ્યો તો તમારી ઓખો પાછી આવી જાય. લ્યા જય રોમાપીર, અમારી ભૂલ થઈ ગઈ, અમન માફ કરી દો, અમારો ઓખો પાછી આલ દો. રોમાપીર અમને માફ કરી દો, અમે તમારું ખૂબ મોટું અપમાન કર્યું. હે રોમાપીર, આ તો કાળા માથાના મોનવી છે અને ભૂલ કરી બેઠા છે, પણ હવે એની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માગીને તો હવે મારી એટલી અરજી છે કે તમે ઓને માફ કરી દો મારા 12 બીજના ધણી. જય રોમાપીર. જો હવે તમને માફ કર્યા. જય રોમાપીર. એટલે રોમાપીર આઈને અદ્રશ્ય થઈ ગયા, શંકુભા, અમન દેખાવા લાગ્યું બધું. દેખાવા લાગ્યું. ઓવે શંકુભા. અને તમને દેખાય હવે? હવે શંકુબા, તમે દેખો, કલજી દેખો ને મારા બે દીકરાઓ દેખો અને રોમાપીરની અખંડ જ્યોતે દેખાય. જય રોમાપીર. શંકુબા, ધન્ય કહેવાય મારા 12 બીજના ધણીને કે આવા ઘોર કળિયુગમાં આવા એના પરચા પડ્યા હી. શંકુભા, આજથી તમારી ભક્તિ જોઈને આજ અમને રોમાપીરની ભક્તિ કરવાનો મન લાગ્યું હ. અને શંકુભા, આજ હું તમને કહું કે આજથી મુએ રોમાપીરની ભક્તિમાં પરોયું અને મુએ રોમાપીરની માળા કર્યું. જુઓ લે, મારા 12 બીજના ધણીના ચમત્કાર તમારા બાપુજી નતા મોનતા પણ હવે સાક્ષાત મોનવા લાગ્યા હી. હા શંકુબા, જે નતા માનતા ને આજે એ પણ માનવા લાગ્યા છે શંકુબા. કનુબા ને ભોળુબા, તમને એક વાતની ખબર પડી? કઈ વાત શંકુબા? આ હું ગામમાં હું નતો આવ્યો, મારી મરજીથી નતો આવતો, પણ આ તો રોમાપીરની મરજી હતી. કારણ કે આ તમારા જે બે બાપુજી રહ્યા ને એરા રોમાપીરને નતા માનતા અને રોમાપીરની કોઈ દાડો ભક્તિ નહીં કરેલી લાગતી, એટલે મારા રોમાપીરને બતાવું હતું કે મારા રોમાપીરના આવા પરચા હી અને આ કાળા માથાના મોનવીને રોમાપીરની ભક્તિ કરવાની જરૂર છે. અને આજે જુઓ તમારા બે બાપુજી મોની ગયા ને કે રોમાપીર આ દુનિયામાં સાક્ષાત હાજરા હજુર છે. હા શંકુબા, તમારી વાત તો સાચી છે શંકુબા હો. હા શંકુભા, હવે અમને સમજાયું કે ગુજરાતમાંથી આટલી બધી ગાડીઓ, હજારોની સંખ્યામાં ગાડીઓ ઠેઠ મારવાડમાં જોઈ આવા રોમાપીરના પરચાહી તાણ આવી ગાડીઓ જોઈ શંકુભા. હા તો બોલો હવે રોમાપીરની જય.